हेलो गाइस, वेलकम टू द न्यू व्लॉग। गाइस મમન ઘેર જઈને આવ્યો, પછી મફાઈને આવ્યા હતા, જતા રહ્યા. મહેમાન આવ્યા જતા રહ્યા. મમન ઘેર જઈને આવ્યો, બધું પતી ગયું. હવે ડેલી રૂટીન સ્ટાર્ટ. આજ તો આખો દિવસ ગાઈસ થાક ઉતાર્યો. આખો દિવસ ઊંઘ જ કર્યું. તો ગાઈસ આખો દિવસ ઊંઘ કરી થાક ઉતરી ગયો. કંઈ જ મતલબ હોમવર્ક કંઈ જ નહીં કર્યું. 2 કલાક કોર્સ કર્યું છે 2 અઠવાડિયાનું. આજ શાંતિથી ટ્યુશન જઈને આવું, ભાઈબંધ જોડે બધું લઈ લઉં, જે 2 કલાક છે બધું લખવાનું ચોપડો વપડો, પછી બધું કમ્પ્લીટ કરીશ. કોલેજ ચાલુ નહીં એ તો બેનિફિટ રહેશે, પણ તો એ લોડ તો થોડો વધારે પડશે જ, બિકોઝ લેક્ચર પણ જોવાના એન્ડ જે હોમવર્ક છે એ પણ કરવાનું. એથિક્સનો સબ્જેક્ટ પૂરો થઈ ગયો તો એના ક્વેશ્ચન સરે પીડીએફ બનાવીને મોકલ્યા 15, 20. એ તો એમને જ પડે. વચ્ચે એક સન્ડે આખો મેં બગાડ્યો, એ તો બી અલગ વાત. સડન 2 અઠવાડિયા મેં બગાડ્યા. કંઈ વાંધો નહીં, થઈ જશે. અતિશય ગાઈસ ગમે થાય. કાલથી એવું વિચાર કે કોલેજની રજા ને તો સવારે લેક્ચર ભરી આવું અને સાંજે ફરી આખો દાડો કે ઓલરેડી ગાઈસ લેટ થઈ ગયું. બસ પણ આંખોની સામે જતી રહી. સામે હજુ ત્યાં પહોંચ્યો ને ત્યાંથી બસ જતી રહી આપણે ત્યાં રિક્ષા જ આપણે, કારણ કે ગાઈસ બસ થોડી જગ્યાએ મતલબ બસ સ્ટેશને ઊભી રહી, એમાં પણ થોડી વાર લાગે. તો રિક્ષા ફટાફટ પહોંચી જાય. ઓલરેડી બહુ જ મોડું થઈ ગયું. આજ રોજ થાય મોડું. ગાઈસ અહીંયા હાવ ખુલ્લું હતું, એ નવું કરી દીધું. અહીંયા કંઈક બનતું લાગે. સ્ટેશન છે અને અહીંયા પહેલાં ખુલ્લું હતું સાવ. અહીંયા બનાવી દીધું. શું બનાવી તો મને નહીં ખબર. હજુ પ્રોપર કામ પૂરું નહીં થયું, પણ પૂરું થાય એટલું ખબર પડે. ગાઈસ 30 આવો મેટ્રો અને 29 હજુ અહીંયા જ છું. એક સામે જવાનું, હવે નહીં જ બનવાનું, શાંતિથી જ જવું. અતિશય ગરમી થાય ગાઈસ. 4 થી 5 ત્યાં જઈને તો અંદર તો એસી જ હોય એટલે વાંધો નહીં આવતો. મેટ્રોમાં પણ નહીં વાંધો આવતો, પણ ઘેરથી અહીંયા આવવામાં બહુ જ મતલબ ગરમી લાગે. તો ગાઈસ મેં ટી-શર્ટ બાય કરી પહેરી. ખર્ચો પણ બહુ થઈ ગયો હમણાં જ 2 વીકમાં. એન્ડ કપડાં પણ નવા આવી ગયા ઘણા બધા. ડેલી રૂટીન ચાલુ ગાઈસ આજથી. હવે ડાયરેક્ટ કંઈ નહીં ગઈશ. અત્યારે કંઈ પ્લાન નહીં કરો, કંઈ ધારેલું થતું નહીં આપણું. પરીક્ષા આવે ગઈ છે હવે 6 તારીખે, 4 એપ્રિલ કોલેજમાં જોવું એની તૈયારી થાય તો આ બેકલોગ પૂરો થાય પહેલાં તો આ ટ્યુશનનું ધ્યાન આપવું. બિકોઝ એક્ઝામના 2 વીક કંઈ જ નહીં કર્યું. પહેલાં ટ્યુશન બેકલોગ ક્લિયર કરી, ટ્યુશન કમ્પ્લીટ થાય પછી થોડું સ્ટેબલ થાય ટ્યુશનનું, પછી કોલેજમાં જવું. નહીં તો વાંધો નહીં, એક દિવસની તૈયારી કરીને પરીક્ષા આપી દઈશ, પાસ થાય એટલું. ગાઈસ ફાઇનલી હું મેટ્રો સ્ટેશને પહોંચી ગયો છું. ગેસ કાર્ડ અપડેટ કરી દીધું, 200 રૂપિયા એડ કરે. આ કેમનું બંધ કરી હતું 2 વીક. તો ગાઈસ ફાઇનલી હું પહોંચી ગયો છું ટ્યુશન. મેટ્રો સ્ટેશનથી આવવા નીકળ્યો ટ્યુશન માટે. જેટલું ઘરથી નીકળીને બસ સ્ટેશન આવ્યું ને એટલું જ છે ચાલવાનું. અહીંયા પણ ત્યાંથી પણ સારું શૂટ થાય છે અને અહીંયા પણ સારું શૂટ થાય. ત્યાં તો બધું વ્હીકલ્સ હોય એટલે ટ્રાફિક હોય એટલે થોડો અવાજ બહારનો હોય. અહીંયા તો એકદમ શાંત વાતાવરણ. અમુક ટાઈમ હોય છે, અમુક ટ્રક આવતા હોય અહીંયા આખો રોડ ધૂળ થઈ જાય. મસ્ત જેમ ગામડા જોઈએ વાતાવરણ. ઉપર નીચે ચા, ગાડીમાં ભાઈ એસી ચાલુ કરી મૂકે.
7 મિનિટની વાર ગઈ છે. આમ પણ સર 5 મિનિટ લેટ જ આવે એટલે ત્યાં જઈને થોડા બેસવું પડે. ટાઈમ ટુ ટાઈમ પહોંચી જાય. 7:30 વાળી પકડું ને પહેલી મિનિટ તો અહીંયા અમારે 20 મિનિટ મળે. થોડે બહાર ઊભો રહું પછી ટાઈમ અંદર જો તો ડાયરેક્ટ અંદર જતું રહેવું પડે ક્લાસમાં. એટલે લેક્ચર ચાલુ થઈ જાય. પણ વહેલું ઉઠાતું નહીં ટાઈમે. નાસ્તો કરવામાં લેટ થઈ જાય. મેં કંઈ બધા બ્લોગ જોયા કહીશ. મારો અવાજ બહુ સંભળાતો જ નહીં બ્લોગમાં. બહારનો વધારે અવાજ થઈ છે. હું કોઈ ગાઈઝ ટ્રાય કરતો કે આજુબાજુનું જે પોલ્યુશન મતલબ વોઇસ હોય ને એ હું હટાવી દઉં, પણ બહુ વાર લાગે એવી હતી. કંઈક પ્રીમિયમથી થાય એવું કંઈક હતું, મેં ડિલીટ કરી દીધી એપ. જોવું હજુ થાય તો ટ્રાય કરીશ. બધા તો ગાઈઝ ફટાફટ બેકલોગ ક્લિયર કરવો ટ્યુશનનો, પછી યુટ્યુબમાં થોડું વધારે ધ્યાન આપે. ફાઇનલી ગાઈઝ પહોંચી ગયો છું ટ્યુશન. બસ થોડું બાકી હજુ ચાલવાનું, ફટાફટ દોડીને પહોંચી જાઉં કારણ કે ટાઈમ થઈ ગયો. તો ગાઈઝ ફાઇનલી હું નીકળી ગયો છું મેટ્રો સ્ટેશનથી. એન્ડ અતિશય અવાજ આવો રોડનો બાજુ વ્હીકલ્સનો. પછી જે રજા પડી ગઈ એમાં બહુ ખાસ નહોતું ચલાવ્યું સર. મેન ટોપિક ચાલુ કરી આજથી ચાલુ કર્યો હતો. આમ તો સારું જ છે. પહેલી તો બહુ નહીં સર, બહુ બેકલોગ નહીં થયો, પણ ખાલી જે ક્વેશ્ચન છે મારા એથિક્સના એ લખવાના. હું કેમ કહું હું બહુ જલ્દી ડિટેલમાં ઉતરી જાઉં બધા. ઓકે ટ્યુશન જઈને આવ્યું તો કાંઈ જેવું મન થોડું હલકું થયું. ટેન્શન બહુ જ હતું ટ્યુશન છે ને પહેલાં વ્લોગમાં તો મસ્ત શૂટ કર્યું, પણ મેથ્સમાં એમને પહેરે ત્યારે બહુ ટેન્શન હતું. શું થશે. જઈને આવ્યો. હવે ચિંતા નહીં. હવે રોજ રેગ્યુલર જવાનું, રેગ્યુલર કામ કરવાનું. ગાઈઝ મારે એક્ટિવા લાવવો, પણ એક પ્રોબ્લેમ થાય કે જો હું એક્ટિવામાં આવવા જવાનું ચાલુ કરી દઉં તો ત્યાં રસ્તામાં જે વ્લોગ શૂટ કરું એ નહીં થાય. એનો મોટો પ્રોબ્લેમ ઊભો થઈ ગયો માટે. મેં શું રસ્તામાં ટાઈમ મળે મસ્ત, મતલબ બધા અજાણ્યા લોકો હોય એટલે હું વ્લોગ શૂટ કરી કોઈ એકદમ ફ્રી થઈને તો ખેડતો કે ગાઈસ બધા હોય એટલે ના મજા આવે. પછી કોલેજમાં બધા ફ્રેન્ડ હોય એમાં થોડી એક્ઝાઇટી થાય. અને અહીંયા તો શું કે રસ્તામાં હેડવાનું જ હોય તો વ્લોગ શૂટ મસ્ત થાય ને. હવે ટેવે પડી ગઈ અહીંયા. હવે જો હું એક્ટિવા કંઈક લાવી દઉં તો એક્ટિવામાં આવવા જવાનું ચાલુ થાય, રસ્તામાં હેડવાનું બિલકુલ ના થાય. કંઈક કરના વગર નહીં જવું, કરના વગર ઉતરું તો ગાઈસ વ્લોગ શૂટ નહીં થાય. એ પ્રોબ્લેમ છે. જે થાય ખરું, હાલ તો લાવું નહીં. હવે સબસ્ક્રાઈબર થોડા વધી જાય તો મજા આવે એમ વ્લોગ શૂટ કરવાનું. હેડ તો આવું હેડ તો જો મજા આવે. ટાઈમ તો થાય ગાઈસ. જે હું કહેવું 20-25 મિનિટ પહોંચી જાઉં એનો મારે કલાક થાય અહીંયા. બિકોઝ મેટ્રો સ્ટેશને 10-15 મિનિટ વેઇટ કરવો પડે, બસનો વેઇટ કરવો પડે, આવા જવાનો ટાઈમ થાય. મેટ્રો વચ્ચે સ્ટેશનમાં ઊભી રહે, બસ ઊભી રહે. કંઈ નહીં ગાઈસ, જોઈએ હવે શું થાય આગળ. હું ગાઈસ ફાઇનલી હું બસ સ્ટેશને પહોંચી ગયો છું. અતિશય ચાલતી ગયો ગાઈસ. તો ગાઈસ ફાઇનલી હું પહોંચી ગયો છું ઘેર. તો અહીંયાથી મારો બ્લોગ એન્ડ કરું છું ગાઈસ. મારી ચેનલ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો ગાઈસ. મારે લેવાની છે રચ્છી. રચ્છી લઈ ગઈ પહેલાં અહીંયા 3 રચ્છી આપી દો. ઓનલાઈન કરું 40 વાળી. ₹120 ઓનલાઈન કરે.
તો ગાઈસ મારી ચેનલ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો ગાઈસ. ફાઇનલી હું અહીંયા આ બ્લોગ એન્ડ કરું છું. થેન્ક યુ ફોર વોચિંગ ગાઈસ. બાય બાય.